જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 11 બીજો મહિનો અને 2026। હવે મિત્રો આજે આપણે વાત કરવી 2026નું ચોમાસું લાંબુ થાય કે ટૂંકું રહેશે, અને બીજી આપણે વાત કરીએ આજે હવામાન વિશે। તો આપણે અત્યારે ઝાકળનો રાઉન્ડ આવ્યો, એવી રીતે આજે 11, 12 અને 13 આ 3-4 દિવસ હવે સૌરાષ્ટ્રની અંદર ઝાકળ આવવાની શક્યતા ઓછી, સીમિત વિસ્તારમાં ક્યાંય નોર્મલ ઝાકળ જોવા મળે તેવી શક્યતા છે મિત્રો। પણ ખાસ મિત્રો 14 તારીખે કચ્છના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે, અને 15, 16 ને 17 આ 3 તારીખો પાછી પશ્ચિમ સૌરાષ્ટ્ર ને બીજા ઘણા વિસ્તારો ગુજરાતના તેમાં પણ ઝાકળ જોવા મળશે। પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધારે ઝાકળ જોવા મળશે। 14 તારીખે કચ્છની અંદર શરૂઆત થાય, 15, 16 ને 17 તારીખ એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઝાકળનો રાઉન્ડ જોવા મળશે। એટલે મિત્રો આ હતી ઝાકળની વાત, અને પવનનો પણ ક્યાંક ને ક્યાંક વધારો થશે, જેથી કરતાં આપણા જે ઊંચા પાક હોય તેને પાણી પાવવું હોય તે આપણા ખેડૂત ભાઈઓને માહિતી આપણે આપવાનો પ્રયત્ન કરીએ। અને ખાસ મિત્રો કે આપણે અત્યારે જે આપણે 13 થી 17 માવઠાની અગાઉ એક આ માહિતી આપી હતી, તેમાં ક્યાંક ને ક્યાંક આપણે એ પણ કીધું હતું કે ઝાકળનું પ્રમાણ વધતું હોય ત્યારે જે વાદળા બનતા હોય એમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી વાદળા બનતા હોય તેને હવામાન સપોર્ટ ના આપે, અને ક્યાંક ને ક્યાંક એમાં આપણે ફાયદો થતો હોય। એટલે એવી જ રીતે મિત્રો અત્યારે આજે 11 તારીખ છે। આજે 11 તારીખે કચ્છના અમુક વિસ્તારમાં કચ્છ રૂપે વાદળ જોવા મળ્યું, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળ્યું। પણ આજે ખાસ મિત્રો આજે રાત્રેથી કચ્છની અંદર પણ કચ્છ કાતરા રૂપે વાદળ જોવા મળશે, અને આ લગભગ મારા અંદાજ પ્રમાણે 13-14 તારીખે 13-14 તારીખ સુધી છૂટું છવાયો કચ્છ કાતરા રૂપે વાદળ જોવા મળશે। પણ 16, 17 અને 18 આ 3 તારીખની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ઘાટા કચ્છ કાતરા રૂપે અને ક્યાંક ક્યાંક વાદળ થાય તેવી પણ શક્યતા છે। અને ખાસ મિત્રો 16-17 તારીખ એવી પણ હોઈ શકે કે કચ્છના જે ખાવડા વિસ્તાર છે તેમાં સીમિત વિસ્તાર 1-2 સેન્ટર એવા હોય ત્યાં પણ સાટા પણ ખરી શકે તેવી શક્યતા છે। બાકી હાલ કોઈ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર માવઠું થાય તેવી શક્યતા નથી મિત્રો। પણ 23 થી 27 તારીખ જે આપણે અગાઉથી આપી હતું મિત્રો, કે આ જે 2 માવઠાની તારીખો આપણે અગાઉથી આપેલી હતી, એમાં પહેલું માવઠું છે ક્યાંક આપણે સામાન્ય કીધું હતું, અને બીજા માવઠામાં આપણે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો નુકસાની થાય અને ક્યાંક ને ક્યાંક આપણે ખેતીમાં હેરાનગતિ થાય તેવી પણ શક્યતા આપણે વ્યક્ત કરી હતી। તો 23 થી 27માં હજી પણ માવઠું થાય તેવી પણ શક્યતા છે મિત્રો, અને અમુક મોડલ પણ ક્યાંક ને ક્યાંક એ માવઠું બતાવે છે, એટલે એની ઉપર આપણી સતત નજર છે મિત્રો। બાકી માવઠાની વાત છે અગાઉ મેં તમને કીધું કે એને શિયાળાની અંદર હવામાન સપોર્ટર કેવું રહીએ એના ઉપર આધારિત હોય। આ કચ્છ કાતરાની તારીખો હતી, અને ઉનાળાની અંદર પણ માવઠા થશે એની ટૂંક ટાઈમમાં હું તારીખો તમને આપીશ, એ પણ કચ્છ કાતરા આધારિત આપી। માવઠાની વાત છે મિત્રો અગાઉથી હું તમને તારીખો આપું, ક્યાંક ને ક્યાંક તમે એ તારીખો નજર મારીએ અને આપણે ખેતી રીતે કરતા હોય। પણ મિત્રો ખાસ આજે 2026ના ચોમાસાની વાત કરીએ તો એ 50 થી 60% આપણે જેમ તારીખો આપ્યું છે એ તારીખો પરફેક્ટ નીકળે, એમાં 24-36 કલાકનો ફેરફાર થાય। ચોમાસાના આપણા બધા કાર્યક્રમ નાખેલા છે, દેશી મહિનાના અને ઇંગ્લિશ મહિનાના। એમાં દેશી મહિનાના કાતરા તારીખો પણ સાથે માહિતી આપણે નાખશું। ઘણા મિત્રોને એવું કહેવાનું થાય કે જેઠ, આઠ, શ્રાવણ, ભાદરવો અને આવું મહિનો આ રીતે તમે કાર્યક્રમ નાખો તો જે આપણા જે અભણ મિત્રો છે ને ઘણા આપણા જે ખેતી કરે છે એમને દેશી મહિનાનો વધારે તાણ મેળવવાનું ઈચ્છા હોય તો એ વ્યક્તિને પણ આપણે દેશી જેઠ, આઠ, શ્રાવણ, ભાદરવો આ રીતે કાર્યક્રમ નાખશું। બાકી આપણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમ આપણે નાખવાના છે, હજી 2 મહિનાના બાકી, એટલે એ રીતે આપણે માહિતી આપતા રહીશું। પણ આજે ખાસ મિત્રો આપણે માહિતી આપવાની છે કે 2026નું ચોમાસું લાંબુ થશે કે ટૂંકું, તો એનો મિત્રો આપણે એક કચ્છ કાતરા આધારિત તમને માહિતી આપું કે 2026નું ચોમાસું અત્યારે આપણે 50% કે 60% ગણતરી કરીને હાલવાનું મારા અંદાજ પ્રમાણે લાંબુ જ રહેશે, કારણ કે 2 જેઠ મહિના છે અને વાહે પણ લાંબુ રહેશે। એનું કારણ છે મિત્રો હજી તો કચ્છ કાતરા બાકી છે, અત્યારે આ કચ્છ થયા છે એ આપણે શ્રાવણ મહિનાની અમાસની આસપાસના હવે થશે, એટલે ક્યાંક ને ક્યાંક હજી આપણે ભાદરવાના અને ગણતરી કરીએ તો આહુ મહિનાના હજી કાતરા બાકી છે। શું આગળ પાછળ થશે એના ઉપર આપણે નક્કી કરશું, પણ આ જ તારણ તમને આપું કે આપણે 50% કે 60% ચોમાસું લાંબુ થાય એવા સંકેત મળે છે, એની હું તમને માહિતી આપું મિત્રો। તો જ્યારે કચ્છ કાતરા થતા હોય ત્યારે આપણે જે મોટી સાતમ આવે એમાં છઠને દિવસે જો વીજ જોવા મળે તો ક્યાંક ને ક્યાંક વાયેલા નક્ષત્ર છે બધા વરસતા હોય તો છઠ ઉપર વીજ જોવા મળશે, અને સાતમ આઠમ પુષ્કળ પ્રમાણમાં આપણે મોટી સાતમ આવે પુષ્કળ પ્રમાણમાં વરસાદ જોવા મળશે કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં। ઉત્તર ગુજરાતમાં વરસાદ મળશે,
એટલે ક્યાંક ને ક્યાંક એ અંદાજ અને દેશી અનુમાનમાં ઘણું બધું જોવાનું હોય મિત્રો, પણ અમુક જે મહત્ત્વના હોય પોઈન્ટ એ જોવાનું હોય. બાકી 100%નું રિઝલ્ટ આપણે જે આપણે અખાત્રીનો પવન અને ક્ષેત્રી દનૈયા જોઈને તમને માહિતી આપશું. તો અત્યારે મારા અંદાજ પ્રમાણે આ માહિતી તમારા માટે સ્પેશિયલ છે અને સતત નજર મારી માવઠા ઉપર છે મિત્રો. એટલે જેટલો બને એટલો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબર લાઇક કરજો, જેથી કરતાં આપણા તમામ ખેડૂત સુધી આપણી માહિતી પહોંચી શકે. આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.